જિંદગીમાં એ જ લોકો આગળ વધે છે દોસ્તો, જે મુશ્કેલીઓથી ભાગતા નથી પણ તેનો સામનો કરે છે અને પોતાની એક અલગ ઓળખ બનાવે છે. મુશ્કેલીઓનો સામનો કરીને આગળ વધે છે. નમસ્કાર દોસ્તો, હું તમારા બધાનું આપણી ચેનલ ગુજ્જુ વાસ્તુ ઉપાયમાં હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, આજનો આ જ્યોતિષનો કાર્યક્રમ પાઇસિસ એટલે કે મીન રાશિ માટે બહુ જ વિશેષ કાર્યક્રમ છે તમારા માટે. મીન રાશિ ઓગસ્ટનો મહિનો, માસિક રાશિફળ, મંથલી પ્રિડિક્શન, ઓગસ્ટ મહિનો કેવો રહેશે તમારા માટે, આ બધું હું તમને બહુ ડિટેલમાં સમજાવવાનો છું કે આ મહિને શું થશે, કેવો જશે તમારો આ મહિનો, અને બધા જ વિષયો પર બહુ ડિટેલમાં એક એક પોઈન્ટ હું તમને સમજાવવાનો છું. તમારું સ્વાસ્થ્ય, શિક્ષણ, પ્રેમ, વૈવાહિક જીવન, નસીબ, કરિયર અને બિઝનેસ કેવો રહેશે, શું થઈને રહેશે તે બહુ પ્રેક્ટિકલ રીતે સમજાવીશ અને તમને બરાબર સમજાઈ પણ જશે. તો ચાલો જાણી લઈએ દોસ્તો, આ કાર્યક્રમ જન્મ રાશિ અને ચંદ્ર રાશિ પર આધારિત છે. અત્યારે તમારે આ બધું બહુ ડિટેલમાં સમજવું પડશે, ઠીક છે. આ તમારી રાશિ છે દોસ્તો, મીન રાશિ. ઓકે, તમારી રાશિના સ્વામી કોણ બને છે? હા, બૃહસ્પતિ એટલે કે ગુરુ. ક્યાં છે બૃહસ્પતિ દોસ્તો? આપણા 5મા ભાવમાં છે, સૂર્યની સાથે. તમારા 4થા ભાવમાં બુધ છે, તમારા 3જા ભાવમાં મંગળ છે, તમારા 7મા ભાવમાં શુક્ર છે, તમારા 6ઠા ભાવમાં કેતુ છે અને 12મા ભાવમાં રાહુ બિરાજમાન છે. ઠીક છે. સૌથી પહેલાં તમારા સ્વાસ્થ્ય શિક્ષણ વિશે જાણી લઈએ. તમારી હેલ્થ કેવી રહેશે? પહેલો ભાવ હોય છે દોસ્તો ઇમ્યુનિટીનો. પહેલો ભાવ સેલ્ફનો હોય છે, નેચરનો હોય છે, આપણા વર્તનનો હોય છે પહેલો ભાવ. પહેલા ભાવના સ્વામી કોણ બને છે? હા, મેં તમને હમણાં જ કહ્યું કે દેવગુરુ બૃહસ્પતિ બને છે. ક્યાં બેઠા છે? 5મા ભાવમાં બેઠા છે સૂર્યની સાથે. હવે જુઓ, મંગળ ત્રીજામાં છે, શુક્ર તમારા પહેલા ભાવને જોઈ રહ્યા છે, શનિ તમારા પહેલા ભાવમાં છે અને સાડાસાતીનો બીજો તબક્કો ચાલી રહ્યો છે. સાચું ને? જો અહીં સ્વાસ્થ્ય સારું છે કારણ કે બૃહસ્પતિની દ્રષ્ટિ પહેલા ભાવ પર પડી રહી છે. ગુરુ તમારા પહેલા ભાવને જોઈ રહ્યા છે 9મી દ્રષ્ટિથી, જે તમારા પહેલા ભાવને મજબૂત બનાવી લાગી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક એ ગ્રહોનું શું રિઝલ્ટ છે તમારી ઉપર કે જો કંઈ પણ થાય છે તમારા જીવનમાં હેલ્થને લઈને, તો તે ક્યાંક ને ક્યાંક તેને રિકવર કરી દેશે. પણ હા, હેલ્થમાં શું વસ્તુ હોઈ શકે છે? શનિ ચંદ્રની ઉપર છે એટલે જલ્દીથી કફ અને શરદી થઈ જવી, જલ્દીથી પેટને લગતી પરેશાની થવી, તમે જે કંઈ પણ ખાઈ પી રહ્યા છો તમને જલ્દીથી કબજિયાત થઈ જવી, રાઈટ? અથવા તો તમને વધારે પડતું ઓવરથિંકિંગ થવું, વધારે વિચાર રહ્યા છો વસ્તુઓને લઈને, વધારે બાબતો લઈને તમે ગભરાઈ રહ્યા છો. તમારા મનની અંદર એક ડર બેસી ગયો છે અથવા તો એ ડરના લીધે તમને માથું દુખી રહ્યું છે. હા, ડરના લીધે તમને માથાનો દુખાવો થઈ રહ્યો છે. આવું જોવા મળી શકે છે. પણ જો હું હેલ્થની વાત કરું તો મને હેલ્થ અહીંયા સાવ સારી દેખાઈ રહી છે. પણ પેલું જે છે ને, ક્યાંક બૃહસ્પતિ આ બધું વસ્તુઓને પણ ઓછી કરી રહ્યા છે એવું મને દેખાઈ રહ્યું છે. એટલે પ્રોબ્લેમની કોઈ વાત મને અહીં દેખાતી નથી, રાઈટ? હવે વાત કરીએ સ્ટડીને લઈને, કેવો રહેશે તમારો અભ્યાસ. દોસ્તો, 5મો ભાવ હોય છે ભણતરનો. પંચમ ભાવ કયો? આ વાળો 5મો ભાવ સ્ટડીનો હોય છે. ઓકે, અને 5મા તમારા જે છે તે ગુરુ છે, સૂર્ય પણ બેઠા છે પંચમ સ્થાનમાં, ઠીક છે. અને શનિની દ્રષ્ટિ પણ, રાહુની પણ દ્રષ્ટિ નથી. બુધ તમારા કેન્દ્રમાં છે, બુધ તમારા 5મા ભાવમાં આવશે. ભણતરને લઈને આ બહુ જ સારું કંજક્શન છે. અભ્યાસને લઈને આ માહિતીનો બહુ જ સારું દેખાઈ રહ્યો છે આ મહિનો. કારણ કે એક તો બૃહસ્પતિ 5મા ભાવમાં ઉચ્ચના છે અને 9મા ભાવને જોઈ રહ્યા છે, તે હાયર એજ્યુકેશન તરફ ઇશારો કરે છે. સૂર્ય પંચમ ભાવમાં છે, જે ગવર્મેન્ટ એક્ઝામને લઈને સારા સંકેત આપી રહ્યો છે. જો તમારી કોઈ સરકારી પરીક્ષા છે તો આ મહિનો સારો છે, અથવા તેની સાથે તમે એમ કહી લો કે બુધ 5મા ભાવમાં આવશે તો મને કુલ મળીને એવું દેખાઈ રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક તમારું ફોકસ વધશે. બહુ સારું દેખાઈ રહ્યું છે. અહીંયા બુધ તમારા પંચમ ભાવમાં આવશે. ધેટ ઇઝ વેરી નાઇસ. ભણતરને લઈને આ મહિનો તમારા માટે બહુ જ સારું દેખાઈ રહ્યો છે. કંઈક મોટું વિચારો, કંઈક મોટું કરો, કંઈક મોટું કરવાનો ટ્રાય જરૂર કરજો. જો તમે વિચારી રહ્યા છો કે મારે ક્યાંક એડમિશન લેવું છે, કંઈક મોટું કરવાનું છે, હું પ્રયત્નો કરી રહ્યો છું, તો હું ચોક્કસ તમને જણાવીશ કે તમારે કરવું જોઈએ. અને આ મહિનો પૂરેપૂરો તમારા સપોર્ટમાં દેખાઈ રહ્યો છે. બસ તમારે આગળ વધવું જોઈએ, રાઈટ? આના પછી જાણી લઈએ કે તમારો પ્રેમ કેવો રહેશે, લવ લાઈફ. ઓકે, બૃહસ્પતિ 5મા ભાવમાં છે અને 5મો ભાવ જ લવ લાઈફનો હોય છે.
પાંચમો ભાવ સ્ટડીનો પણ હોય છે, લવ લાઈફનો પણ હોય છે, સંતાનનો પણ હોય છે અને પૂર્વ પુણ્ય તથા આપણી માનસિકતાનો પણ હોય છે. ઠીક છે. હવે પાંચમા ભાવમાં સૂર્યની સાથે ગુરુ છે. ઠીક છે. પ્રેમ પ્યાર રાશિના સ્વામી અહીંના સ્વામી ઉઠીને ખુદ અહીંયા પંચમ ભાવમાં આવી ગયા છે અને કોને લઈને આવ્યા છે? છઠ્ઠા ઘરના સ્વામીને લઈને અહીં બેઠા છે. લવ લાઈફને લઈને આ બહુ સારું છે, પણ બસ એક વસ્તુ છે જ્યાં થોડી કમી છે અને તે છે શનિ પહેલા ભાવમાં હોવાથી તમારું નાની નાની વાતોને લઈને અડી જવું, નાની નાની વાતોને લઈને તમારો સ્વભાવ બહુ જલ્દી થઈ જવો, નાની નાની વાતોમાં પ્રોબ્લેમ ઊભું કરવી. તમે એવું વિચારી શકો છો પણ તેમ છતાં તમે ગમે તે કરશો. થોડીવાર પછી તમને તમારી ભૂલોનો અહેસાસ પણ થઈ જશે, કારણ કે ફર્સ્ટ લોર્ડ પાંચમા ભાવમાં છે. તમારા જે ફર્સ્ટ લોર્ડ ગુરુ છે તે પાંચમા ભાવમાં જઈને બેઠા છે. તમે ગમે તેટલો ઝઘડો કરી લેશો ને, રાતે તેમના વગર સૂઈ નહીં શકો, એટલે કે તેમની સાથે વાત કર્યા વગર. તો આ પણ સારું દેખાઈ રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક તમારું કનેક્શન બહુ જ સારું છે. લવ લાઈફને લઈને કનેક્શન બહુ સ્ટ્રોંગ દેખાઈ રહ્યા છે અને હું તો બહુ જ સારું કહીશ કે અહીં બૃહસ્પતિ પંચમમાં છે સૂર્યની સાથે. પણ હા, તેમના મનમાં પણ ગુસ્સો હશે. તે તમને થોડું વધારે જ્ઞાન આપી શકે છે. પછી ભલે તે સ્ત્રી હોય કે પુરુષ, તમે સ્ત્રી છો કે પુરુષ, રાઈટ? તો એવું દેખાઈ રહ્યું છે કે તે થોડું વધારે જ્ઞાન આપી શકે છે, તમને વધારે સલાહ આપી શકે છે, વધારે સમજાવી શકે છે અને પોતાની જ વાતોમાં ફસાઈ શકે છે. એવું થોડું ઘણું મને દેખાઈ રહ્યું છે. એટલે લવ લાઈફ ઇઝ ઓકે, મને સારી દેખાઈ રહી છે. આ મહિને 70-80% લવ લાઈફ સારી દેખાઈ રહી છે. અને હા, જો તમારો એવો પ્રશ્ન હોય કે વાતચીત નથી થઈ રહી, કન્વર્ઝેશન બંધ છે, તો શું થશે? આગળ શું થશે? તો આ મહિને વાત થવાના ચાન્સ પૂરેપૂરા છે. આ વાતનું ધ્યાન આપજો. આગળ વધીએ, જાણી લઈએ કે તમારી મેરેજ લાઈફ કેવી રહેશે. સાતમો ભાવ હોય છે દોસ્તો લગ્ન જીવનનો. સપ્તમ ભાવ, સાતમા ભાવના સ્વામી બને છે બુધ ગ્રહ. ચોથા ભાવમાં છે અને પાંચમા ભાવમાં આવી જશે. ક્યારે? હા, 5 તારીખે પાંચમા ભાવમાં આવી જશે અને 11મા ભાવને જોશે. સાતમા ભાવમાં શનિની દ્રષ્ટિ. મેરેજ લાઈફ સારી છે, કારણ કે 7th લોર્ડ એટલે કે બુધનું પ્લેસમેન્ટ બહુ સારું છે. તમે તમારા લાઈફ પાર્ટનરની સાથે થોડું એન્જોય કરવું, ક્યાંક ટ્રાવેલિંગ કરવું, એવું કોઈ પ્લાનિંગ ચોક્કસ કરી શકો છો. અને તમારા લાઈફ પાર્ટનરને આર્થિક રીતે કંઈક વિચારશે અને તમને કંઈક ફાયદો મળી શકે છે. તેમની કંઈક ઈચ્છાઓ હતી, તેમના કંઈક સપના હતા, તે આ મહિને પૂરા થઈ શકે છે. ઠીક છે, એવું મને દેખાઈ રહ્યું છે. પણ શનિની દ્રષ્ટિ 7મા ભાવમાં છે અને શનિ પહેલા ભાવમાં છે, એટલે થોડું ઘણું જે સામાન્ય ઉતાર ચઢાવ ચાલે છે તમારી અંદર, જીદ અને સામેવાળાની અંદર જીદના લીધે તે નોર્મલ રહેશે. અને પેલું એક હોય છે ને કે જ્યારે પણ તમારા લાઈફ પાર્ટનરની, ભલે સ્ત્રી હોય કે પુરુષ, જ્યારે પણ તે પોતાના કામની જગ્યાએથી કે ઓફિસેથી આવે છે, તો એવું ચોક્કસ પૂછતા હશે કે બોલતા હશે કે આ શું બનાવી રાખ્યું છે, આ કેવો ઉદાસ જેવો ચહેરો બનાવીને રાખ્યો છે, આ કેવો મૂડ બનાવી રાખ્યો છે પોતાનો. મતલબ કંઈક ને કંઈક એવા પોઈન્ટ્સ હશે જે તમને થોડા હર્ટ કરી શકે છે. હું ફક્ત એક ઉદાહરણ આપી રહ્યો છું. તો એવું થોડું હોઈ શકે છે, થોડા એવા ટોણા મારવા, કારણ કે શનિ પહેલા ભાવમાં છે, એટલે કે શનિના પોઈન્ટ્સ એવા હોય છે જે સીધા દિલ પર જઈને વાગે છે. આ હું મેરેડ લાઈફની વાત કરું છું. બાકી બધું સારું છે, એવું કોઈ ખરાબ નથી. ઓકે, હવે વાત કરીએ સૌથી મહત્વના ટોપિક પર, તમારું નસીબ, કરિયર અને બિઝનેસ કેવો રહેશે. 9મો ભાવ ભાગ્ય માટે અને 10મો ભાવ કરિયર માટે, રાઈટ? આ 9મો ભાવ છે. ઠીક છે. અને આ હોય છે 10મો ભાવ, દસમ સ્થાન. આ જે 8 નંબર લખેલો છે તે વૃશ્ચિક રાશિ છે. અહીંયા તમારા પહેલા ભાવના અનુસાર તો 9th લોર્ડ છે મંગળ. તમારા જે ભાગ્યના સ્વામી છે તે અહીંયા છે અને મંગળ અહીંયા આવી જશે. મંગળ અહીંથી અહીં જશે કેન્દ્રમાં, ત્રિકોણના સ્વામી કેન્દ્રમાં. ભાગ્યનું કનેક્શન તમારે અહીં બનશે, અહીં બનશે. તો જુઓ કે જેવું મંગળનું પરિવર્તન થશે 3 ઓગસ્ટ, તો આ તમારા માટે બહુ જ સારું પરિવર્તન છે. બહુ જ સારું પરિવર્તન છે તમારા માટે, રાઈટ? અહીં બહુ સારું કંઈક સારું થશે જ્યારે મંગળ તમારા કેન્દ્રમાં આવી જશે અને તેની સાથે મંગળ તમારા 10મા ભાવને પણ જોશે. એટલે કે ભાગ્યને તમારા કરિયરમાં તમને સપોર્ટ કરી રહ્યું છે. અને મંગળનું ચોથા ભાવમાં આવું એટલે કે પ્રોપર્ટીને લગતા કામમાં, જે કે 9th લોર્ડ છે મીન રાશિ માટે, પ્રોપર્ટીને કે કોઈ દુકાનને લગતા, કોઈ નવા કાર્યને લગતા કામમાં આ તમને સપોર્ટ કરશે.
અને ભાગ્યસની દ્રષ્ટિ 11મા ભાવ પર પડશે, જે લાભ સ્થાન હોય છે. તો ભાગ્યસની દ્રષ્ટિનું લાભ સ્થાનમાં પડવાનો મતલબ છે કે ભાગ્યમાં લાભ થઈ રહ્યો છે, ક્યાંક ને ક્યાંક પ્રોફિટ થઈ રહ્યો છે, ક્યાંક ને ક્યાંક તમારા જે ખર્ચાઓ છે તેના પર કંટ્રોલ આવશે અને પ્રોફિટ વધારો થશે. તો આ ભાગ્ય મને બહુ જ ઇમ્પ્રૂવ થયેલું દેખાઈ રહ્યું છે. 3 ઓગસ્ટ પછી મંગળને કેન્દ્રમાં આવવા દો, જે ભાગ્યની સ્વામી છે. ધેટ ઇઝ વેરી નાઇસ ફોર યુ. ભાગ્યને લઈને અને કરિયરને 10મા સ્વામી બને છે જમ્પ્યુટર, એટલે કે બૃહસ્પતિ. અને ક્યાં છે? 5મા ભાવમાં છે. અહીંયા જોઈ રહ્યા છીએ તે 11મા ને જોઈ રહ્યા છે, 9મા ને જોઈ રહ્યા છે, પહેલા ભાવને જોઈ રહ્યા છે. હું એક વાત કહેવા માંગીશ કે ભાઈ બધી વસ્તુઓ એક બાજુ મૂકી દો. મીન રાશિવાળા હવે તમે ધ્યાનથી સાંભળો. જો બૃહસ્પતિ બહુ જ સારી પ્લેસમેન્ટ લઈને બેઠા છે 5મા ભાવમાં, રાઈટ. અને જ્યાં એમની દ્રષ્ટિ પડી રહી છે એ પણ બહુ સારી જગ્યાએ પડી રહી છે. 9મો ભાવ જે નસીબનો છે, 11મો ભાવ પ્રોફિટનો છે અને પહેલો ભાવ તમારો છે. તો આ એક મોકો છે, કરિયરમાં કંઈક કરવાનું છે. યા તો તમે કરી લીધું છે હમણાં થોડા ટાઈમમાં, 1-2 મહિનાથી તમે કરિયરમાં કંઈક કર્યું છે, કરિયરમાં કંઈક વિચાર્યું છે, કરિયરમાં કંઈક મોટું કરવા માંગો છો, કરિયરમાં કંઈક બદલાવ કરવાનો પ્લાન છે કે બદલાવ કરી ચૂક્યા છો. કમ ઓન કમિટમેન્ટ. જો નથી કર્યું તો હવે ચોક્કસ કરશો, કારણ કે આ જે બૃહસ્પતિ છે, જો અત્યારે નથી કર્યું તો કાં તો હવે ઓગસ્ટમાં કરશો અથવા નવેમ્બર ડિસેમ્બર પહેલાં તો કરી જ લેશો એવા સંકેત છે. તો તમારે કરવું પણ જોઈશે, કારણ કે આ જે બૃહસ્પતિની પ્લેસમેન્ટ છે તે પછી 12 વર્ષ પછી આવશે. આને મિસ ના કરો. જે મોટું કરવા માંગો છો તે અત્યારે કરી લો. ડેફિનેટલી આ તમારા માટે બહુ જ સારું છે, કારણ કે આ ભાગ્યને પણ સપોર્ટ કરી રહ્યું છે. બૃહસ્પતિની દ્રષ્ટિ ભાગ્ય સ્થાનમાં છે, એટલે પ્રોફિટ મળવું, પ્રમોશન મળવું, કોઈ મોટી સિદ્ધિ મળવી, વખાણ થવા, તમારી અંદર મેનેજમેન્ટ અને જૂનૂન આવવું, તમારા કોન્ફિડન્સને વધારવું, વિલ પાવર મજબૂત થવું, આ બધું થશે. શનિની સાડાસાતી ચાલી રહી છે એવો પ્રશ્ન મનમાં હોય તો તેને એક તરફ હટાવી દો. શનિની સાડાસાતી દરેકને ખરાબ ફળ નથી આપતી, એટલે એને મગજમાંથી કાઢી નાખો. તમારા કર્મો સારા છે અને ખુદ પર વિશ્વાસ છે તો શનિની સાડાસાતી તમારા માટે બહુ સારી હોય છે. અને બિઝનેસ વિશે વાત કરું તો બિઝનેસ સારો રહેશે, કારણ કે બુધની દ્રષ્ટિ છે 11મા ભાવમાં પડશે. બુધ ખુદને કેન્દ્રમાં છે, એટલે વેપારમાં પણ તમે કંઈક નવું કરવાનું વિચારી શકો છો અને કરી પણ શકો છો. આ તમારા માટે બહુ જ સારું રહેશે, રાઈટ. અને હવે તમારે શું ઉપાય કરવા જોઈએ? સૌથી પહેલાં તો દોસ્તો તમારે મંગળના બીજ મંત્રનો જાપ કરવો જોઈએ. ઓમ ક્રામ ક્રીમ કોસમ ભોમાય નમઃ નો 108 વાર જાપ કરો. હનુમાન ચાલીસાનો પાઠ રોજ કરો. આ તમારા માટે સારો રહેશે. સાડાસાતી જ્યાં સુધી તમારી ચાલી રહી છે, મતલબ જ્યાં સુધી બીજો તબક્કો ચાલી રહ્યો છે, ત્યાં સુધી શનિના બીજ મંત્રનો જાપ કરો. આમ તો ત્રીજા તબક્કામાં પણ તમારે કરવો જોઈએ. ઓમ પ્રામ પ્રીમ પ્રોમ સમ શનેશ્વરાય નમઃ. જો તમારી જન્મ કુંડળીમાં શનિ ખરાબ છે, કુંડળીની અંદર ખરાબ જગ્યાએ બેઠા છે, તો શનિવારના દિવસે કાળી વસ્તુઓનું દાન કરો. તમે કાળી વસ્તુઓ દાનમાં આપી શકો છો, ઠીક છે. તો કેવી લાગી તમને આ વિડીયો? લાઈક કરજો, શેર કરજો, જોડાયેલા રહેજો દોસ્તો અમારી સાથે. હર હર મહાદેવ.